14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેની લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ આખા દિવસ દરમિયાન સતર્ક રહી હતી. ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેની લઈ સુરત પોલીસ આખા દિવસ દરમિયાન સતર્ક રહી હતી, જે મોડી રાત સુધી તમામ વિસ્તારોમાં નજર બનાવી હતી. સજજ બની હતી. સુરત પોલીસે ડુમ્મસ બીચ અને હોટલોમાં બાસ નજર રાખી હતી. ડીસીબી, પીસીબી અને એસઓજી પોલીસ શહેરના નામના તમામ ખાનગી હોટલોમાં બાસ નજર રાખી હતી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ સતર્ક જોવા મળી હતી. આગામી 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી થનાર છે. ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપે છે અને હોટેલ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરે જગ્યાઓ પર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે, જેથી વેલેન્ટાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છેડતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ, સિનેમા, હોટેલ, મોલો, ડુમ્મસ બીચ, સુવાલી બીચ તથા કોલેજોના બાગ બગીચા, જાહેર સ્થળો તેમજ અવાવરૂ જગ્યાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ, પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા સમૂહ પર ચાંપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જાળવવાની કાર્ય કરશે. આના સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી અને એસઓજીના પણ અલગ અલગ હોટેલો અને ખાસ કરીને જેમાં અલગ અલગ કાર્યક્રમના જે આયોજન કરવામાં આવેલ છે, આ હોટલોમાં એન્ટિસિડન્ટ વેરિફિકેશન અને વાહનો ચેકિંગ અને અન્ય પ્રકારની જે સાવચેતી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જો કોઈ ટિક્કર ધીંગામસ્તી કરશે તેના વિરુદ્ધમાં પોલીસ કઈ રીતના કાર્યવાહી કરશે? પોલીસના સી ટીમ અને સી ટીમના જે પોલીસ કર્મીઓ આ પ્લેન ક્લોથ્સમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસના જે પૂરા સિટી ઉપર જે સીસીટીવી લગાવવામાં આવેલ છે, તમામ સીસીટીવી ઉપરથી પોલીસ નજર રાખવામાં આવશે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પોલીસના કાર્યવાહી કરવામાં આવશે.